નમસ્કાર મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. બીજી બાજુ અમરેલી જિલ્લામાં મેઘરાજે ભૂકા કાઢ્યા હોય તેમ રાજુલા, ખાંભા, બગસરા, ધારી, સાવરકુંડલા, લીલી અને લાઠીના ખેતરો પાણી થઈ ગયા છે. સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ, રાજકોટમાં વરસાદ, સરદાર, જુનાગઢ, કેશોદ, તળાજા, મહુવા, મોરબી, સુરત, સાબરકાંઠા, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે. હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આ જગ્યાએ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. પણ તે પહેલા આ વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોને હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજવું મિત્રો, પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, બિલીમોરા, ધરમપુર, નતરંગ, રાજપીપળા, નર્મદા, સુરત, બારડોલી, ઉમરપાડા, ઉમરગામ, વાપી, વલસાડ, તાપી, ડાંગ, આહવા વગેરે, નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, ડાકોર, દાહોદ, કપડવંજ, ગોધરા, પંચમહાલ, વડોદરા, કરજણ, ડભોઈ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોના છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. એમાંય ખાસ કરીને છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય, હિંમતનગરના વિસ્તારો હોય, ખેડબ્રહ્મા, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ અને ગાંધીનગરના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે. આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે. મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં જે સારો એવો વરસાદી માહોલ જામી શકે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર, જુનાગઢ, અમરેલી અને બોટાદ, ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પડી શકે. તો મિત્રો, આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા